સાબરકાંઠા જિલ્લો ખાસ કરીને શાકભાજીનું વધુ ઉત્પાદન કરતો હોય છે। ટામેટા હોય, ફુલાવર કોબીજ હોય કે વેલાવાળી શાકભાજી હોય, પરંતુ હા જે અસહ્ય ગરમી પડી છે, અસહ્ય ગરમીના કારણે જે ફૂલ છે ફૂલ પડી જાય છે। ફૂલ ન બેસવાના કારણે પાકમાં ઉતારો આવતો નથી। તમે દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે હાલ જે કાકડી છે તે કાકડીનો જે પૂરતો બેસવો જોઈએ એ રીતે બેસતી નથી, કાકડી પણ બગડી જતી હોય છે। તો સાથે એના કારણે ખેડૂતે કંટાળીને આ કાકડીના વેલા છે કાઢી નાખવાનું શરૂ કર્યું છે। અત્યારે હાલ જે કાકડીનો જે પાક છે હજુ તો ગરમી ના પડી હોત તો વધુ ઉત્પાદન મળી શકે, પરંતુ જે ગરમી પડવાના કારણે જે વેલા છે વેલા પણ બગડી ગયા છે। તો આ ઉપરાંત જે ઉત્પાદન છે તે ઉત્પાદન પણ પૂરતું મળતું નથી, તેના કારણે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે। આ ઉપરાંત વેલાવાળી શાકભાજીમાં ગલકા, દૂધી સહિતના જે પાક છે એમાં પણ આ જ પરિસ્થિતિ ઊભી થઈ છે, જેના કારણે ખેડૂતોને જે પૂરતું ઉત્પાદન મળવું જોઈએ તે મળતું નથી। દૂધીના પાક છે, દૂધીના પાકમાં પણ અત્યારે હાલ ખેડૂતોની પરિસ્થિતિ એવી છે કે દૂધીના ફૂલ ખરી પડે છે, તો જે ફળ બેસવું જોઈએ, ફળની સાઈઝ આટલી જ હોય છે, નાની સાઈઝના કારણે તેનો વિકાસ થતો નથી। એના કારણે જે વધુ પડતી ગરમીના કારણે આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે અને ખેડૂતોને જે ખર્ચ કર્યો છે એ પણ મોંઘો પડી રહ્યો છે। મેં 2 વીઘા દૂધીનું વાવેતર કરેલું છે, દૂધી અને કાકડીનું, અને અત્યારે ગરમીના કારણે મારે ફ્લાવરિંગ બધું ખરી જાય છે। સતત પાણી ચાલુ રાખ્યું છે, માર્કેટમાં પણ હવે અત્યારે ભાવ મળતા નથી, એટલે મારે ખર્ચા બધા તૂટે છે। મેં અંદાજિત 200 કિલોનું વેચાણ કરેલ છે। અત્યારે પરિસ્થિતિ કેવી છે? અત્યારે પરિસ્થિતિ જો આ વેલા કાઢવાનું ચાલુ કરી લીધા છે, કાપવાનું કાકડીના વેલા ચાલુ કરી દીધા છે, કાઢી નાખવાની વિચાર કરીએ છીએ અમે। દૂધીમાં કેવી પરિસ્થિતિ છે? દૂધીમાં એવી જ પરિસ્થિતિ છે। અત્યારે ફૂલ આવે છે ને ફૂલ ખરી જાય છે, નાનું ફળ બેસે ફળ સુકાઈ જાય છે, સતત પાણી ચાલુ છે તોય પણ એક ગરમી બહુ નડતરરૂપ છે અને ફ્લાવરિંગ તો હવે આવતું જ નથી। મેં કાકડી અને દૂધીનું વાવેતર કર્યું છે। અત્યારે ગરમીના હિસાબે ફળ બેસે છે પણ તે ખરી જાય છે, બહુ મોટું થતું નથી, અને જે કોક દૂધી થાય છે એ હું માર્કેટમાં વેચવા જાઉં છું તો મને 2 થી 3 રૂપિયા જ ભાવ મળે છે કિલોના, ને જે અત્યારે માર્કેટમાં 25 થી 30 રૂપિયા કિલો છે। અને કાકડીમાં બી એવું હતું, કાકડી ગરમીના હિસાબે કાકડી બગડી ગઈ, જે ફળ બગડી ગયું અને અત્યારે મેં કાપવાનું ચાલુ કરી દીધી છે કાકડી। પેટ્રોલ ખર્ચોમાં અને મારે દૂધી વેચવા ગયો ત્યારે 2 થી 3 રૂપિયામાં કશું મળે નહીં, આવા જવાનું ભાડું બી નથી મળતું મને। કેવી પરિસ્થિતિ હાલ તમારે બીજા ગામમાં વાવેતર હોય તો? પરિસ્થિતિ આવી જ છે બધાને, ગરમીના હિસાબે ફળ બરા ખરીદ પડે છે।